સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલ નાના બાળકો માટે જીવલેણ ગણાતા ચાંદી વાયરસનો ભોગ બનેલા 7 દર્દીઓની પૈકી 5 દર્દીઓના મોત થયા છે. ત્યારે શનિવારે સુધીમાં એક બાળક સવાર હેઠળ જઈ કે જેને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર ટેન્શનમાં આવી ગયું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાંદીપુરના રોગને અટકાવવા માટે અટકાયતી પગલાં લેવા માટે વિવિધ ટીમો માટે કામે લાગી ગઈ છે. દરમિયાન પોશીના તાલુકા એક દર્દીઓના થયેલા મોત બાદ 46 કાચા ઘરોમાં ફોગિંગની કામગીરી શરૂ કરાઈ છે કે અરવલ્લી જિલ્લાની એક 13 વર્ષની બાળકીને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવી છે. હિંમતનગર સિવિલ ચાંદીપુરા વાયરસને શંકાસ્પદ લક્ષણો ધરાવતા 7 બાળકોને સારવાર માટે લવાયા હતા. બીજી તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ફફડાટા વચ્ચે આરોગ્ય તંત્રનો એલર્ટ થઈ ગયું છે. ગાંધીનગર સિવિલમાં હાલમાં બીજા જિલ્લામાં આવેલા ચાંદીપુરા લક્ષણો ધરાવતા 2 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી એક બાળક સાબર જ્યારે બાળકોને ખેડાની બાજુથી સારવાર માટે ગાંધીનગર લવાયા છે. બંને બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા હોવાથી તેઓને સેમ્પલ લઈને મોકલી આપે છે. અરવલ્લી જિલ્લામાં એક 13 વર્ષની બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેને સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જે હાલમાં 2 બાળકોને વેન્ટિલેટર પર પણ સારવાર હેઠળ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.